નમસ્કાર મિત્રો, સુર સ્ટુડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. 10 પેઢી સુધી નહીં છોડે પિતૃદોષ. મિત્રો, તેને બચવા માટે આ 5 ખાસ ઉપાય જાણી લેજો. નારાજ પિતૃ થઈ જશે એકદમ ખુશ મિત્રો. અને પછી જાણીશું ઘરમાં મની પ્લાન્ટને કેવી રીતે રાખવો જેનાથી ઘરમાં હંમેશા પૈસાનો ભંડાર રહે, કદી પણ પૈસા ખૂટે જ નહીં. તો મિત્રો, આ બધું આપણે એક જ વિડીયોમાં બધું કવર કરીશું. તો મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોતા રહો. મિત્રો, માણસના જીવનમાં આવતી તકલીફોનો મતલબ ફક્ત પૈસા જ નથી હોતો. તેનું એક મોટું કારણ છે. તે કારણ છે પિતૃદોષ. પિતૃદોષ પણ એક મોટું કારણ હોઈ શકે છે. ધાર્મિક માન્યતા અનુસાર પિતૃદોષને લગતા વ્યક્તિના જીવનમાં મુશ્કેલીઓ વધી શકે છે. પિતૃદોષ ન ફક્ત તે વ્યક્તિ સુધી મર્યાદિત રહે છે, પણ આવનારી કેટલીક પેઢીઓને પ્રભાવિત કરી શકે છે, નુકસાન પણ પહોંચાડી શકે છે. ત્યારે આવા સમયે કાળા તલના અમુક ઉપાયથી પિતૃદોષના પ્રભાવને તમે એકદમ ઘટાડી શકો છો મિત્રો. પુરાણો અનુસાર પિતૃદોષ તે વ્યક્તિ સુધી મર્યાદિત નથી રહેતો, પણ તેની આવનારી 7 પેઢીઓને પણ પ્રભાવિત કરી શકે છે. એટલા માટે જે વ્યક્તિ પર પિતૃના આશીર્વાદ હંમેશા બની રહે છે, તે જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા, લાભ મળતા રહે છે. તો વળી તેનાથી વિપરીત પિતૃઓ નારાજ થતા પિતૃદોષનો સામનો કરવો પડી શકે છે. મિત્રો, અમાસ અથવા પિતૃપક્ષના સમયમાં જ્યારે આપ પિતૃઓને તર્પણ આપો તો જળમાં હંમેશા કાળા તલ જરૂરથી નાખો. માન્યતા છે કે કાળા તલ યમરાજને ખૂબ જ પ્રિય છે. એવું કરનાર લોકોથી પિતૃઓ હંમેશા ખુશ થાય છે. આ ઉપરાંત જે પિતૃઓ પર યમ લોકોના કષ્ટ ભોગે છે, જે ઉપર પિતૃ, તેમણે તેનાથી રાહત પણ મળે છે અને પિતૃના આશીર્વાદ સદા મળ્યા કરે છે. અમર્યાને પિતૃના દેવ કહેવાય છે. એટલા માટે અમાવસ્યા અથવા પિતૃપક્ષ દરમિયાન અર્યમાની પૂજા કરો અને તેમને કાળા તલ અર્પણ કરો. આવું કરવાથી પિતૃઓ ખુશ થાય છે મિત્રો. આ ઉપરાંત વંશને દેવ આર્યનમાં અને પિત્તરમાં બંનેના આશીર્વાદ મળે છે. મિત્રો, આગળ વધતા પહેલાં એક ખાસ વાત. જો તમે ઈચ્છતા હોય કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર સદા બનેલા રહે, તો કૃપા કરીને નીચે કમેન્ટ બોક્સમાં ખાસ જય માં લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ સદા તમારા પર હંમેશા બન્યા રહે અને તમારા પરિવાર પર પણ બન્યા રહે. તો મિત્રો, ચાલો વિડીયોમાં આગળ વધીએ ખાસ જાણકારી સાથે. પિતૃપક્ષમાં ઇન્દ્રિયા એકાદશી વ્રત પિતૃઓ માટે રાખવામાં આવે છે. મિત્રો, ખાસ પોઈન્ટ છે જે તમારા માટે ભેગા કરીને અમે તમને સંભળાવી રહ્યા છે. ધ્યાનથી સાંભળજો. આ દિવસે શ્રી હરિની પૂજામાં તેમણે કાળા તલ અર્પણ કરાય છે. માન્યતા છે કે તલની ઉત્પત્તિ ભગવાન
વિષ્ણુથી થઈ છે. એટલા માટે તલ અર્પણ બાદ વિધિપૂર્વક વ્રત કરે છે. મિત્રો, તેનાથી ભગવાન વિષ્ણુ અને પિતર બંને પ્રસન્ન થશે. હરિ કૃપાથી પિતૃઓને વૈકુંઠની પ્રાપ્તિ થશે. પિતૃપક્ષના સમયે આપ પૂજામાં કાળા તલનો ઉપયોગ કરો છો તો કુંડળીથી ત્રિગૃહી દોષ શાંત થાય છે. કાળા તલથી રાહુ, કેતુ અને શનિના આ ત્રણેય ગ્રહ શાંત થઈ જાય છે અને તેનો દુષ્ટ પ્રભાવ નથી પડતો. મિત્રો, જેવી રીતના આ બધું જરૂરી છે તેવી રીતના જ ઘરમાં પણ સુખ શાંતિ માટે શું રાખવું જોઈએ, શું કરવું જોઈએ, શું માનવું જોઈએ તે પણ જરૂરી છે. મિત્રો, બહુ જરૂરી વાત કરીએ તમે તો હું તમને જે વાત કહી રહ્યો છું તે ઘણાના ઘરોમાં આ વસ્તુ થતી જશે. મિત્રો, વાત કરીએ ફૂલની તો આ ફૂલના કારણે તમને દુઃખના પહાડ પણ પડી શકે છે. તો મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહો. મિત્રો, ઘરમાં ખાસ કરીને આપણે મની પ્લાન્ટ રાખતા હોય છે, પણ તમે કેવી રીતના રાખવું, તેને કેવી રીતના એની સાચવણી કરવી તે કોઈને ખબર જ નથી. તેના કારણે દુઃખના પહાડ પડે છે અને પૈસાની તંગી પણ આવે છે અને હંમેશા ઘરમાં પૈસાની અછત રહે જ છે. મિત્રો, મની પ્લાન્ટ શુક્ર ગ્રહનું પ્રતીક છે. તેને શુક્રવારે જ ઘરમાં લગાવવું જોઈએ અથવા લાવવું જોઈએ અથવા રોપવું જોઈએ. શુક્રવારે આ છોડને હંમેશા કાપવું ના જોઈએ. આમ કરવાથી આર્થિક નુકસાન થાય છે. આ સિવાય આ છોડને ગંદી જગ્યા હોય ત્યાં કે ક્યાં ગંદુ હોતું હોય ત્યાં ના રાખો. એવું માનવામાં આવે છે કે ઘરમાંથી સુખ સંપત્તિ હંમેશા દૂર ચાલી જાય છે. પહેલાં કરી પિતૃપક્ષની વાત, હવે કરી ઘરની વાત. મિત્રો, મની પ્લાન્ટને સકારાત્મક ઉર્જા આપતો છોડ માનવામાં આવે છે. આ છોડને ઘરમાં લગાવતા પહેલાં કેટલીક વાતો જાણી લેવી જરૂરી છે. તો જ તમારા ઘરમાં સુખ શાંતિ થશે અને પિતૃપક્ષમાં નસીબ સારા થશે. જો આ છોડના પાન પીળા પડી જાય અથવા સુકાઈ જાય તો તેને તરત જ કાઢી નાખવા જોઈએ. નહીંતર આ છોડ આર્થિક ગરીબીનું કારણ પણ બને છે. જો ઘરમાં ખુશહાલ શાંતિ જોતી હોય તો આ કરવું પડશે. મની પ્લાન્ટ શુક્ર ગ્રહનું પ્રતીક છે. તેને શુક્રવારે જ ઘરમાં લગાવવું જોઈએ. આમ કરવાથી સુખ અને ધનનો વાસ રહે છે. મિત્રો, મની પ્લાન્ટનો ઉપયોગ ઓફિસ અને ઘરની અંદર સુશોભન છોડ તરીકે થાય છે, પરંતુ આ સિવાય તેના ઘણા ધાર્મિક અને આયુર્વેદિક ફાયદા પણ છે જે તમને ખબર જ નથી. આ છોડને સૌભાગ્ય, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા આપનાર માનવામાં આવે છે. મિત્રો, આ વિડીયોમાં તમને 2 ખાસ વસ્તુ જણાવી છે, તે ખાસ ધ્યાનમાં રાખો તો તમારા ઘરમાં હંમેશા ખુશહાલ જ રહેશે. મિત્રો, મની પ્લાન્ટના પાંદડા લીલા અને હૃદયના આકારના હોય છે. તે ઓછા પ્રકાશમાં પણ સરળતાથી વધે છે. ધર્મનિષ્ઠાંત ચંદ્રપ્રકાશ રાધકના મિત્રે જણાવ્યું કે મની પ્લાન્ટને મની ટ્રી કહેવામાં આવે છે. આપણે મની ટ્રી કહીએ છીએ. તેને ઘરની પૂર્વ કે દક્ષિણ પૂર્વ દિશામાં રાખવું શુભ માનવામાં આવે છે. આ દિશા તમે ખાસ કરીને યાદ રાખજો. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર તેને એવી જગ્યાએ રાખો જ્યાં તે સકારાત્મક એટલે કે સારી ઉર્જાના સંપર્કમાં આવે અથવા જ્યાં તમે દરરોજ બેસીને થોડોક સમય પસાર કરો છો.
ત્યાં પણ રાખી શકો છો. ધાર્મિક નિષ્ણાતો કહે છે કે ઘરમાં મની પ્લાન્ટ લગાવવો એકદમ શુભ માનવામાં આવે છે. દરેકના ઘરમાં એક નાનો છોડ તો હોવો જ જોઈએ મિત્રો. તેનાથી આર્થિક સ્વભાવ અને સકારાત્મક ઉર્જા આ એવા કરે છે. પરંતુ જો આ છોડના પાન પીળા પડી જાય અથવા સુકાઈ જાય તો તેને તાત્કાલિક કાઢી નાખો, નહીતર ઘણી નુકસાનીનો સામનો કરવો પડી શકે છે. નહીં તો ઘણી આર્થિકનો સામનો કરવો પડી શકે છે. આર્થિક ગરીબીનું કારણ પણ તે જ છે જે અમે આ વિડીયોમાં ટોપિકમાં તમને જોડવામાં આવ્યું છે. સારી આર્થિક સ્થિતિ અને સકારાત્મક ઉર્જા માટે ઘરમાં લગાવેલ મની પ્લાન્ટ હંમેશા યોગ્ય દિશા, અને એક મેં તમને કીધું સ્વચ્છ જગ્યા, અને ત્રીજું મેં કીધું કે એના પાંદડા પીળા પડે તો કાઢી નાખો. મિત્રો, આ લતાના વેલા જમીનને સ્પર્શવા જોઈએ નહીં. આ ચોથો નિયમ છે જે કે જમીનમાં અડવા જોઈએ નહીં. તેને અશુભ માનવામાં આવે છે. જો શુભ હશે તો એ અશુભ થઈ જશે. તમારા ઘરમાં લગાવેલ મની પ્લાન્ટ બીજા કોઈને ના આપવો જોઈએ તો રીધિ સીધી વહી જાય છે. આ જે કારણો છે, જે ઘરમાં દુઃખના કારણો છે, જે તમને કહી રહ્યો છું તે ખાસ ધ્યાનમાં વિડીયોમાં ધ્યાન રાખજો. મિત્રો, નાણાકીય અવરોધનું કારણ બનશે જ્યારે તમે મની પ્લાન્ટ બીજા કોકને આપશો. મની પ્લાન્ટ કહું છું કે શુક્ર ગ્રહનું પ્રતીક છે. આવી સ્થિતિમાં તેને શુક્રવારે જ ઘરમાં લગાવવું જોઈએ. કોઈ તમને આડે દીવે આપે તો લેશો નહીં, સ્વીકારશો નહીં, અને કોઈને આપવાનું પણ નહીં. શુક્રવારે છોડ કાપવો જોઈએ નહીં. આમ કરવાથી આર્થિક નુકસાન થાય છે. પાછું તમને કહું છું, તમને નુકસાન થશે, ગરીબી આવશે. ઓકે, તો અમુક પોઈન્ટ છે જે તમે ખાસ ધ્યાન રાખજો. મિત્રો, એવું માનવામાં આવે છે કે ઘરમાં સુખ સંપત્તિ દૂર થઈ જાય છે. જે તમને 3 ટોપિક કીધા મેં તમને. મિત્રો, ખાસ કરીને વિડીયો જો તમને ગમ્યો હોય કે ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને આવા ટોપિક અમે અમારા સુર સ્ટુડિયો ચેનલમાં હંમેશા લાવતા રહીએ છીએ. તો ખાસ ટીપ, અને હા, કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ સદા તમારી ઉપર બન્યા રહે. મિત્રો, અને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે નીચે પૂછી શકો છો. તો ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. અને વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવા ટોપિક આવા હંમેશા અમે અપલોડ કરતા રહ્યા છીએ. કયા ટાઈમે શું કરવું, કયા ટાઈમે શું ના કરવું, શું ખાવું, શું પીવું, કઈ જગ્યાએ તમે સ્થાપના કરો છો, પૂજા કરો છો, એ તમે દરેક નવા વિડીયોમાં તમને એ ટોપિક મળતું રહેશે. અને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય, મનમાં પ્રશ્ન હોય વાસ્તુશાસ્ત્રને લીધે, કે તમને મનમાં ઉદ્ભવી હોય કે આ પ્રોબ્લેમ છે, મારે પૂછવું છે, તો બિંદાસ સુર સ્ટુડિયોના કમેન્ટ બોક્સમાં તમે પૂછી શકો છો. તો મિત્રો, પૂરો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને બધાને રાધે રાધે અને હર હર મહાદેવ.